તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી રામ, જય રામાબીર, ગુડ મોર્નિંગ, હાર્દિક હાર્દિક સ્વાગત છે અશ્વિન 0623 માં તમારું ખૂબ ખૂબ વેલકમ. તો અત્યારે આપણે જવા નીકળી ગયા છીએ કારખાને જઈને કામ કરવાનું છે. કેમ કે કાલે હું વહેલો આવી ગયો એટલે બીજા લોકો કામ કરે કે ન કરે આપણને ખબર ન હોય. કેમ કે આપણે તો કહી દીધું હોય પણ એનું પૂરું થયું હોય કે ન થયું આપણને ન ખબર હોય, એટલે મારે બધું ધ્યાન દેવાનું હોય. બરાબર, તો ચાલો અત્યારે આપણે કારખાને જઈને મળી. સવારના કારખાને આવી ગયા હતા ને અહીંયા બધું કામ હતું એટલે બીજો બ્લોક નહોતો બન્યો. અત્યારે વાગી ગયા છે 4:45. અમે ચા પી લીધી છે, બરાબર. ચા આવી ગયા છે આજે ફીટર તો ફીટર બીજું વળી કામ લઈને આવ્યો, એવરેજ ચેક કરો ભાઈ. બરાબર, તો કાંઈ વાંધો નહીં. અમે કામ કરીને પછી આજે મોસમ છે મસ્તીનું, રમવા જેવું પણ આને ક્યાં જવું છે. તો કાંઈ વાંધો, ચાલો પછી આપણે રમવા ટાઈમે, ક્રિકેટ રમવાના ટાઈમે મળશું આપણે. બરાબર, અત્યારે હું એવરેજ ચેક કરી લઉં. બરાબર ને પરેશ? હા, અમારો પરેશ સુપરવાઇઝર. હા યાર, ભાજપની આંગળી બતાવી દીધી તો ભાજપમાં વોટ આપી દેજો, કાંઈ વાંધો નહીં. આપણે હા ભાઈ, તમારી ઈચ્છા હોય દેવાની. ચાલો કાંઈ વાંધો નહીં, કામ કરી પછી મળી. તો મેં ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું, બરાબર ને. હું કિશનભાઈ રિતેશ, તો કિશનભાઈ 2 ઓવરમાં કર્યા 50 રન. વાહ ભાઈ વાહ, ગુડ બેટિંગ. તો ચાલો કાંઈ વાંધો નહીં, પછી રમીને ઘડી ઘર બાજુ નીકળી. તો ચાલો કાંઈ વાંધો નહીં. તો અમે લોકોએ જમી લીધું છે ને અત્યારે શું જમી તું પેલા? દાળ બાટી. એ તું એક આજી દાળ બાટી ઘરે બનાવી હતી, બરાબર. અને પપ્પાએ કીધું કે દુકાને કાકા છે, કાકાને ટિફિન દઈ આવો. તો અત્યારે હું ને હેતવી આમ જો તમે ટિફિન દેવા આવ્યા હતા, બરાબર. તો અત્યારે હું ને હેતવી ટિફિન દઈ આવી, બરાબર. ચાલો દુકાને જઈને મળી શું ચાલે શું નહીં, બરાબર. હમણાં દુકાન પણ આપણે નથી જોઈ, એટલે દુકાને પણ જોઈ લઈ. તો આપણે દુકાને પહોંચી ગયા છીએ, બરાબર. જો આમ દુકાન આવી, જો આ રહી. આપણી દુકાન હજી ખુલ્લી છે, જો કે તો કાકા બંધ કરે છે એના જેવું. તો કાકા દુકાન બંધ કરે છે સાચું. ને આપણે ટાઈમે પહોંચી ગયા છીએ, કેમ કે દુકાન બંધ કરવાનો ટાઈમ પણ થઈ ગયો અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો. અરે ઉધર તો ચાલો કાંઈ વાંધો નહીં, આપણે મળી ઘરે જતા સમય. તો કાકાને ટિફિન આપી દીધું છે ને આપણે નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ, બરાબર. હવે આપણે હેતવી છે ને સરપ્રાઈઝમાં આપણે વસ્તુ બનાવી રહ્યા છીએ. કહી દેવી બરાબર, સાચું નથી કીધું. તો અત્યારે મારે તો કહી દે, હું કહી દે પણ નથી કરી. હેતવી ના પડી. સરપ્રાઈઝ બરાબર, સાચું ને હેતવી? એ બહુ જલ્દી આવી રહ્યું છે પણ એની માટે બહુ આખું અલગ જ છે. કેમ કે મહેનત છે, મહેનત, બરાબર. જે દિવસ આવશે તે દિવસે બધી ખબર પડી જશે શું છે શું નહીં. તો ચાલો અત્યારે આપણે ઘર બાજુ, બરાબર. ચાલો.